સવારના સૂર્યકિરણો ખિડકીમાંથી અંદર આવતા હતા, પણ નિશાની આંખોમાં રોશની નહોતી. તે બેડ પર બેઠી હતી, હાથમાં લગ્નની તસવીર. એ તસવીરમાં સ્મિત કરતી નિશા અને આર્યન. આજે એ સ્મિત માત્ર કાગળ પર બચ્યું હતું. નિશા અને આર્યનનું પ્રેમકથાના શરૂઆત બહુ સામાન્ય હતી. કોલેજની કેન્ટીનમાં પહેલીવાર નજર મળી હતી. આર્યન શાંત સ્વભાવનો, ઊંચું બોલતો. નિશા હસતી, જીવંત, દરેક વાતમાં લાગણી શોધતી. આર્યનને નિશાની હસી બહુ ગમતી. નિશાને આર્યનની આંખોમાં છુપાયેલું મૌન. ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ. લાંબી વાતો, મધરાત્રના કોલ, નાની લડાઈઓ અને મોટી મનામણીઓ. એક દિવસ આર્યને કહ્યું, હું તને આખી જિંદગી સાથે રાખવા માંગુ છું. નિશાની આંખોમાં આંસુ આવી ગયા. પ્રેમ જીત્યો અને પછી લગ્ન થયા. લગ્નના શરૂઆતના વર્ષો સ્વપ્ન જેવા હતા. સવારની ચા સાથે હાસ્ય, રાતે એકબીજાના ખભા પર માથું રાખીને ભવિષ્યના સપના. પણ સમય વધુ બદલે છે. આર્યન કામમાં વધુ ડૂબતો ગયો. નિશા ઘરે એકલી થવા લાગી. એ વાતો કરવા માંગતી. આર્યન થાકેલો રહેતો. એ ફરિયાદ કરતી. આર્યન ચૂપ થઈ જતો. ચુપ્પી ધીમે ધીમે દિવાલ બની ગઈ. નિશાને લાગ્યું, હું એકલી છું, લગ્નમાં હોવા છતાં. આર્યનને લાગ્યું, હું જે કરું છું એ આપણા માટે છે, પણ એને સમજાતું નથી. પ્રેમમાં ખાલીપો આવ્યો, અને એક દિવસ એ શબ્દ બોલાઈ ગયો, જે કોઈ બોલવા નથી માંગતું. ડિવોર્સ. કોર્ટની બહાર બંને સામસામે ઊભા હતા, પણ હવે અજાણ્યા લાગતા હતા. નિશાએ કહ્યું, કાશ આપણે પહેલાં જેવા રહી શક્યા હોત. આર્યન પાસે જવાબ નહોતો. ડિવોર્સ પછી નિશાનું જીવન તૂટી ગયું. સમાજના સવાલ, એકલાપણું, રાતે આવતી યાદો. પણ એ જ સમયમાં તેની જિંદગીમાં આવ્યો કબીર. કબીર અલગ હતો. એ સાંભળતો હતો, એ સમજતો હતો. એ નિશાના તૂટેલા શબ્દોને પણ સમજી લેતો. નિશા ધીમે ધીમે ફરી હસવા લાગી. આ પ્રેમ અલગ હતો, શાંત, સમજદાર, પક્કો. અને એક દિવસ નિશાએ ફરી લગ્ન કર્યા. બીજી તરફ આર્યન પણ એકલો હતો. એણે સમજ્યું કે કામમાં ડૂબી જઈને એ શું ગુમાવી બેઠો હતો. એના જીવનમાં આવી માયરા. માયરાએ આર્યનને શીખવ્યું કે પ્રેમ શબ્દોમાં નહીં, સમર આપવામાં છે. એણે આર્યનને ફરી માણસ બનાવ્યો. આર્યને પણ ફરી લગ્ન કર્યા. વર્ષો પછી એક લગ્ન સમારંભમાં નિશા અને આર્યન ફરી મળ્યા. આંખો મળી, સ્મિત આવ્યું. પણ હવે કોઈ દુઃખ નહોતું. નિશાએ કહ્યું, શાયદ આપણે એકબીજા માટે બન્યા જ નહોતા. આર્યને હળવો શ્વાસ લીધો. પણ આપણે એકબીજાને સાચો પ્રેમ શું હોય એ શીખવ્યું. કેટલાક સંબંધો સાથે રહેવા માટે નથી બનેલા, પણ જીવનની દિશા બદલવા માટે બને છે. પ્રેમ હંમેશા એકસાથે રહેવાનું નામ નથી. ક્યારેક છૂટા પડીને ખુશ થવાનું નામ પણ પ્રેમ જ હોય છે. પ્રેમ હંમેશા અંત સુધી પહોંચે એવું નથી. ક્યારેક પ્રેમ રસ્તો બદલે છે, અને એ પણ એક ખુશી જ હોય છે. શું તમારું પણ એવું કોઈ અનુભવ છે? કોમેન્ટમાં લખો. અને આવી વાર્તાઓ માટે પ્રેમપત્ર ફોર યુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.